અમારી જે મોટેલમાં હતી રૂમ, મારા ટીમમાંથી અમુક મેમ્બર્સ છે જે કાઠિયાવાડથી બિલોંગ કરે છે, એટલે માવો અને માવા લવર્સ છે. રિસેપ્શન આગળ બધી ગેમ ઝોન ને બધું હતું, એટલે ત્યાં રોજ એ લોકો 4 દિવસ આ જ કરવાનું છે એમ. ત્યાં આ ભૂરિયો એ લોકોનો ફ્રેન્ડ થઈ ગયો, બરાબર, અને એ બી પાછો ગિટારિસ્ટ હતો, એટલે આર્ટિસ્ટ એટલે પેલું આમ બોન્ડિંગ થઈ જાય. એ ભૂરિયાની આખી સ્ટોરી એ રાતે પી નાખ્યો અને ઢીંગલી થઈ ગયો. ભાઈ આ ડિક્શનરી બહુ ગજબ છે. તો એ ઢીંગલી થઈ ગયો અને પછી એણે એની આખી લવ સ્ટોરી કીધી કે મારી સાથે આવું થયું અને પછી મને ઘરમાંથી એની વાઈફે એને કાઢી મૂક્યો હતો. એટલે એ આવીને રહેતો હતો મોટેલમાં અને આ બધા એના ફ્રેન્ડ્સ થઈ ગયા. હવે એ રોજ જુએ કે પેલા ભાઈ કંઈક ખાય છે, માવો ઘસીને. તો એમણે પૂછ્યું કે આ શું છે, એટલે ઇંગ્લિશમાં એ લોકો બધા, આ લોકોને તૂટેલું ફૂટેલું આવડે, એમ વાત તો કરી જ લે ગમે એમ કરીને. એટલે એણે કીધું નોર્મલ શબ્દ બી તૂટેલા ફૂટેલા જ પડે, માવો ને એટલે આવી This is our મુખવાસ. એમણે એવું જ કીધું કે માઉથ ફ્રેશનર છે, પણ ખાવા ના પાડીએ ને. પણ પેલો ઢીંગલી થઈ ગયો, માને નહીં કે ના ભાઈ અમે હું તો ખાઈશ જ એમ. કે નહીં, થોડુંક એમ કરીને એણે ફાંકી મારી લીધી. પેલું શું કહેવાય, ચૂનો ને બધું અંદર હોય એટલે એનું એ લિટરલી નીચે ફ્લોર પર આમ આડોટે. એને કાંઈ ખબર ના પડે કે આ શું થઈ ગયું મારી જોડે એમ. એને એટલો બધો, અને આ બધા ગભરાયા કે આ ભૂરિયો મરી ના જાય એમ. અને એને કશું થાય તો આ લોકોથી આવતું બી ના અપાય.